મિત્રો, વેલકમ ટુ ન્યૂ બ્લોગ. આજે છે આપણે દ્વારકામાં બીજો દિવસ ને જવાનું હોય આપણે દ્વારકા મંદિરે તો ગમતીને નાવા ચાવી દે આ રહીને દુકાને થઈને જવાનું. દ્વારકાનો મુખ્ય દ્વાર તો ગેટ. એટલી હજી છે નહીં જોકે, કારણ કે અમે આવવાના હતા એટલે પબ્લિક ઓછી કરાવ નાખી. ખબર ડ્રોન છે પણ અહીંયા નો ડ્રોન ફ્લાઇંગ લખેલ છે એટલે નો આપણે ઉતારાય. અત્યારે બંધ કરી દેવામાં આવ્યો. માણસ છે જ નહીં જોકે, જોઈ લ્યો કોઈ દેખાતું જ નથી. અહીંયાથી હાલવાની જગ્યા ન મળે. મેન મંદિર જોકે અત્યારે તો બંધ છે. આવી ગયા ગમતી ઘાટે ને ત્યારે બસ નાવાનો પ્રોગ્રામ બનાવવાનો હોય બધા ભેગા થઈને નાવાનું હોય. એટલી પબ્લિક વારે ફરે હોય ને એટલી પબ્લિક આજે અહીંયા છે જ નહીં. અને જાવીદ ને મમ્મી બે હવે હા જવાની તૈયારીઓ કરે છે, ધીરે ધીરે ઉતરે હતા ને જાવીદ અહીંયા ઉભો. જાવીદ તું ભેગો જાય ને જા. થોડું થોડું પાણી છે, એટલું હજુ પાણી નતા. સામેથી મોજું આવે ને એનું પાણી થોડુંક વધી જાય પાછું આટલા એરિયામાં. આ બધા નાહી છે એટલે હતું પણ અહીંયા એટલું હજુ પાણી છે નહીં તો બીએ બહુ લખેલે નો ડ્રોન ઝોન એટલે કે અહીંયા ડ્રોન ઉડાડવાની સખત મનાઈ છે. ડ્રોન ઉડાડવાની તો મનાઈ છે પણ જાવી અમે બે હજુ પછી નાવા જાઉં, કારણ કે મોબાઈલ મારો છે ને બધી છે તો એ મમ્મી હાસવીને બેસી ગયા. પછી આપણે પછી હું જાવીદ ભાઈ નાવા જાઉં. પછી હજુ એટલા ના આજે એટલી હજુ કોઈ પબ્લિક છે નહીં, જેટલી વારે કરે હોય ને એટલી પબ્લિક અહીંયા છે જ નહીં. નકર તો અહીંયા ઘણી બધી પબ્લિક હોય એકદમ હમણાં અત્યારે તો એટલી હજુ પબ્લિક છે જ નહીં. ઘેર ભૂગી ગયા આપણે ને હવે ખાવા પીવાનું બાકી છે. 3:30 વાગી ગયા અટાણે. આપણે સાંજે જવાનું પછી વરવાડે ઉરસમાં. તો આ વિડીયોને એન્ડ કરીએ. વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.